નવસારીના ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા બાદ ફાટી નીકળેલી હિંસાના પ્રકરણમાં કાયદાકીય કાર્યવાહી તેજ બની છે। આ ઘટનામાં ઉશ્કેરાયેલા ટોળાએ સરકારી વાહનો અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું, જેના સંદર્ભમાં અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। નવસારી એડિશનલ સેશન્સ કોર્ટમાં આ કેસની મહત્વની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ધારાસભ્ય અનંત પટેલ સહિતના આરોપીઓ રૂબરૂ હાજર રહ્યા હતા। બચાવ પક્ષે ડિસ્ચાર્જ અરજી માટે વધુ સમયની માંગણી કરી હતી, જેનો સરકારી વકીલે સખત વિરોધ કર્યો હતો। સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીઓ વિરુદ્ધ મજબૂત લેખિત પુરાવાઓ ઉપલબ્ધ છે। હવે આ મામલે 30મી તારીખે આખરી સુનાવણી યોજાશે। તો એમાં ટૂંકી તારીખ એટલે કે 24મી તારીખ આ મહિનાની 24 તારીખ રાખવામાં આવી છે અને પછી બંનેનું હિયરિંગ 30મીએ સાથે રાખવામાં આવ્યું છે। પણ સરકાર તરફે આરોપી અનંત પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે તે અને કોંગ્રેસના બીજા હોદ્દેદારો કે જેઓનો ગુનામાં સીધી સંડોવણી જણાતો પ્રાથમિક પુરાવો જે દસ્તાવેજી પુરાવાના સ્વરૂપમાં છે, જેવા કે ફરિયાદ, પંચનામા વગેરે, એ તમામ પુરાવા આજે કોર્ટમાં લેખિત પુરાવા અમે રજૂ કર્યા છે।